કહેવાય છે ને ગાંડાના કંઈ ગામ હોતા નથી, સમાજને પણ ઊંધા રવાડે ચડાવો, બધું બધું દેખાડવું, આવું જ આયોજન થયું છે. જાનને સ્મશાનમાં ઉતારો આપવામાં આવ્યો છે. હવે રાઠોડ પરિવારના અનોખા લગ્ન, હવે આમાં શું અનોખા લગ્ન કહેવાય? રાજકોટના રામોદ ગામના જાનને સ્મશાનમાં ઉતારો આપવામાં આવશે. બુધવાર અને રામનવમીના રોજ પાયલ રાઠોડના લગ્ન જે સરવૈયા થશે. લગ્ન મુહૂર્ત અને સોઘડિયા વિના ઊંધા ફેરા ફરવામાં આવશે. જે આખી દુનિયા કરોડો વર્ષોતા જે રીતે ફેરા ફર્યા છે એમ ફેરા ફરવાના આપણે થતા જ નથી. આપણે ઊંધા જ ફેરા ફરવાના, બધાને ઊંધા રવાડે ચડાવવાના છે. અને કન્યા છે ને કાળા વસ્ત્રો પહેરી વરરાજાનું સ્વાગત કરશે. જ્યારે બધા મરી જાય ને જે કાળા વસ્ત્રો પહેરી એ પહેરીને આપણે લગ્ન કરવાના થાય છે. કારણ કે લગ્ન એક મોત જ છે એવું કદાચ પાયલબેન માનતા છે, એટલે આવું મને લાગે છે, પછી તો ખબર નહીં. અને વળી પાછા વર ને કન્યા છે ને સપ્તપદીને બદલે બંધારણના શપથ લે, એટલે કે અમે કાયદાનું પાલન કરીશું ને હેલ્મેટ પહેરીશું ને આ બધું પ્રમાણે રહેવું, એકબીજા હપ રાખીને રહેવું, એવો કે આપણે કંઈ સોગંદ લેવાના નથી કે મા બાપને હાસવીશું, સાસુ સસરાની સેવા કરીશું. આપણે એવા કાંઈ શપથ નથી લેવાના. આપણે દુનિયાને ઊંધું જ દેખાડવાનું છે. એટલે છે ને આપણે છે ને એ બંધારણના શપથ લેવાના છે. હવે ભાઈ પૂછ્યું કે ભાઈ આ સ્મશાનમાં શું કામ લગ્ન કરો છો? તો યુવતીના પરિવારે એવું કીધું કે સદી જૂની માન્યતાનું ખંડન કરવાનું છે. આ સદીઓથી જે ઊંધું હાયલું આવે છે, સીધા ફેરા પરે ને બ્રાહ્મણને ગોર મહારાજને મંત્રો બોલાય, એ બધી જૂની માન્યતા છે. એવું હાલે નહીં આજના સમયમાં. એ બધાનું અમારે ખંડન કરવું છે, એટલે કર્યું છે. સમાજમાંથી અને સમાજમાં અમારે નવો દાખલો બેહારવો છે. અમારે સાનમુના લગ્ન નથી કરવા. અરે ભાઈ તમારે કાળા કપડાં પહેરો, જાનને સ્મશાનમાં ઉતારો, ગમી ત્યાં ઉતારો, જે ખવડાય ખવડાવો, પણ એની કરતાં તમે હાદાઈથી લગ્ન કર્યા હોય તો આ બધા ધતિંગ કરવાની ક્યાં જરૂર હતી? સમાજમાં ફેમસ થવા માટે તમે આવું લોકો કરતા હોય છે. ઋષિમુનિઓએ પરંપરા આપી, શું ખોટી છે? જે 7 ફેરા ફરવાના હોય એને બદલે તમે ઊંધા ફેરા ફરશો. ઊંધો પંખો ફરે તો પવન નથી આવતો, તમે ઊંધા ફેરા ફરવાની વાત કરો છો. સમાજને ઊંધા રવાડે ચડાવવાની કોશિશ છે. બાકી તો દર્શક મિત્રો તમે હોશિયાર છો, કદાચ તમને આ ગમતું હોય તો કોમેન્ટ કરજો, બીજું તો શું કહેવું.